દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પેટ્રોલ ડીઝલ બચાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી. સાથે જણાવવામાં આવ્યું કે પેટ્રોલ ડીઝલને બચાવવા માટે ઇલેક્ટ્રોનિક વ્હીકલનો ઉપયોગ કરો અને વડાપ્રધાનની આ અપીલને જાણે કે સરકારી બાબુઓએ એક તકના રૂપે સ્વીકારી લીધી. જુઓ નડિયાદ સરદાર ભવનના આ દ્રશ્યો. સરદાર ભવનમાં ઇલેક્ટ્રોનિક બાબુ વ્હીકલ લઈને તો આવે છે, પરંતુ તેને ચાર્જિંગ સરકારી ખર્ચે કરવામાં આવે છે. જી હા, સરદાર ભવનના સરકારી પ્લગમાં આ ચાર્જિંગ ભરાવવામાં આવ્યું છે અને ઇલેક્ટ્રોનિક વ્હીકલ ચાર્જ થઈ રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આ સરકારી બાબુના ઘરે ઇલેક્ટ્રોનિક પોઈન્ટ નહીં હોય કે તેમના ઘરે વીજળી આવતી નહીં હોય? આ રીતે સરકારી કચેરીમાં ઇલેક્ટ્રોનિક વ્હીકલ ચાર્જિંગમાં મૂકી તે પોતાનો ખર્ચ બચાવી રહ્યા છે તે બાબત સ્પષ્ટ થાય છે. ત્યારે સરકારી અધિકારીઓનું આ મફતિયું ખાવાની ટેવ ક્યારે છૂટશે તે પણ એક પ્રશ્ન છે. નડિયાદ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા એક દિવસ માટે સરકારી બાબુઓને ઇલેક્ટ્રોનિક વ્હીકલ લઈને આવવા માટે અપીલ કરવામાં આવી હતી. ત્યારે ઇલેક્ટ્રોનિક વ્હીકલ લઈને આવેલા સરકારી બાબુ આ રીતે તકનો લાભ ઉઠાવે તે કેટલું યોગ્ય છે? શું જિલ્લા કલેક્ટર આવા બાબુઓ સામે પગલાં ભરશે તે પણ એક પ્રશ્ન છે.